એકવાર જોવા મળી છે સીએમની સાદગી। નાની દીકરીને સીએમએ ઈચ્છા કરી પૂર્ણ, ત્યારે દીકરીએ સીએમના સન્માનની ઈચ્છા વ્યક્ત કરી। મુખ્યમંત્રીએ બાળકીને મંચ પર બોલાવી અને બાળકીએ સીએમને સરસ્વતી પુસ્તક આપી તેઓનું સન્માન કર્યું હતું। તો સીએમ દ્વારા જે બાળકીની ઈચ્છા હતી તે પૂર્ણ કરવામાં આવી છે અને બાળકીએ સીએમને સરસ્વતી પુસ્તક આપ્યું હતું અને ત્યારબાદ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તો ફરી એકવાર સીએમની સાદગી જોવા મળી છે। નાની દીકરીની જે ઈચ્છા હતી તે સીએમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। મંચ પર આ દીકરીને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ સીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સાથે તેમને પુસ્તક પણ આપવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત અંગે અનિલ પટેલે કહ્યું કે ચૂંટણીમાં કુલ 724 બેઠકો પર બિનહરીફ ચૂંટાયા છે। પ્રજાનું સમર્થન ભાજપને છે અને ભાજપને મળ્યું છે તે પ્રકારની વાત કરવામાં આવી। એ પ્રમાણે કુલ 724 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે કે કોંગ્રેસ કુલ 10,005 સીટો પર બી પોતાના કેન્ડિડેટ ઊભા રાખી શકી નથી। ગુજરાતમાં પ્રજાનું સમર્થન ભાજપા સાથે છે, કમળને છે, એટલા જ માટે કોંગ્રેસ હોય કે અન્ય લોકો એ પોતાના પૂરતા ઉમેદવાર ઊભા રાખી શક્યા નથી। તો ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જે સમર્થન પ્રજાનું મળી રહ્યું છે તે વિશે વાત કરવામાં આવી રહી છે। સુરતના ઉધના વોર્ડ નંબર 28માં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારોનો સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો હતો। સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। અનેક વખત ફરિયાદો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તે દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો વચ્ચે તીખી બોલાચાલી પણ થઈ હતી અને તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું। સુરતના ઉધના વોર્ડ નંબર 24ના કૈલાસનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલાઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। વિસ્તારમાં પહોંચેલા નેતાઓને મહિલાઓએ સીધા અને કડક પ્રશ્નો પૂછતા વાતાવરણ ગરમાયું હતું। તો મહિલાઓએ છેલ્લા 30 વર્ષના વિકાસ કાર્યોનો હિસાબ માંગ્યો અને વિકાસના કામનો જવાબ આપોના નારા સાથે પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી। મહિલાઓએ વોર્ડમાં થયેલા વિકાસ મુદ્દે અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા। તો સુરતની આ તસવીરો સામે આવી રહી છે। વોર્ડ નંબર 24 અને વોર્ડ નંબર 28ની તસવીરો સામે આવી રહી છે કે જ્યાં સામાન્ય પ્રજા દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। વલસાડમાં કસ્ટમ વિભાગની દરિયામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દરિયામાં દારૂની હેરાફેરી કરતા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 555 દારૂના બોક્સ સાથે 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। તો 16 માર્ચથી કસ્ટમની સ્પીડ બોટથી ચાલતું હતું સર્ચ ઓપરેશન। તપાસ દરમિયાન એક શંકાસ્પદ બોટ મળી આવી હતી। તો ઇન્ટરસેપ્ટ કરવામાં આવેલ કસ્ટમ દ્વારા પકડી વલસાડ પોલીસને સોંપવામાં આવેલ છે। દારૂની અંદાજિત કિંમત 55 લાખ થાય છે। તો આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી અને હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું અપડેટ? કોમલ, જે રીતે અત્યારે ઇલેક્શનનો માહોલ છે અને જેને લઈને રોડ પર પોલીસનો બંદોબસ્ત અને પોલીસ જે રીતે દારૂ પકડી રહી છે ત્યારે બુટ લેવલનો નવો કિમિયો અપનાવ્યો છે, જેમાં વલસાડ દરિયા મારફતે દમણથી દરિયા મારફતે વલસાડમાં દારૂ ઘુસાડવાની જે ટેકનિક લાવ્યા જેમાં એ લોકો બોટ મારફતે કરીબન 555 બોક્સ જે છે દારૂનું તે લઈને વલસાડ આવી રહ્યા હતા। એ પ્રકારે જે વલસાડની જે કસ્ટમ ડિપાર્ટમેન્ટની ટીમ છે તે એક બોટને ઇન્ટરસેપ્ટ કરે છે, જેમાં શંકાસ્પદ લાગતા તપાસ 555 બોક્સ દારૂની, જે આશરે કિંમત 55 લાખ કહી શકાય દારૂની, તે કબજે કરે છે અને 8 જેવા વ્યક્તિઓની ધરપકડ પણ કરે છે અને તે લોકોને વલસાડની પહાડી પોલીસે સોંપીને આગળની કાર્યવાહી કરે છે। જો કે આ પ્રકારે જે દરિયા મારફતે દારૂની હેરાફેરી જે કરવામાં શરૂઆત છે। નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નારી શક્તિ વંદન અધિનિયમને સમર્થન આપવા પ્રધાનમંત્રી મોદીએ તમામ સંસદ સભ્યોને અપીલ કરી છે। ટ્વીટ કરીને લખ્યું કે હાલમાં નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારો કરવા માટે સંસદમાં ચર્ચા ચાલી રહી છે।
ગઈકાલે રાત્રે 1 વાગ્યા સુધી પણ ચર્ચા ચાલુ રહી। આઝાદીના આટલા દાયકાઓ પછી પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભારતીય મહિલાઓનું આટલું ઓછું પ્રતિનિધિત્વ હોવું યોગ્ય નથી। થોડા જ સમયમાં લોકસભામાં મતદાન થશે। દેશની નારી શક્તિ વતી હું તમામ રાજકીય પક્ષોને વિનંતી કરું છું, અપીલ કરું છું કે કૃપા કરીને એવું કંઈ ન કરો જેનાથી નારી શક્તિની લાગણીઓને ઠેસ પહોંચે। મહેરબાની કરીને નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારાને સમર્થન આપો તેવું ટ્વીટ કરવામાં આવ્યું છે। गांधी जी से अनुरोध किया, ये तरीका बिल्कुल भी नहीं है, होने के नाते बिल्कुल आप नहीं। बोलिए मगर नियम से हाँ, बोलिए। ये करूंगा मैं। और ये माननीय सदस्य इस प्लीज देश का 140 करोड़ माननीय का सदस्य प्लीज चुना हुआ प्रधानमंत्री को ये अनाप शराब बात करके क्या साबित करना चाहते हैं? आज जो भाषा इस्तेमाल कर रहे हैं, स्पीकर साहब ने बार बार कहा कि वो बोल सकते हैं मगर नियम के तहत ऐसा नहीं चलता है। हाँ, संसद। ऐसे तो नहीं बोल हम सकते। लोग एक्सपेक्ट करते हैं कि राहुल गांधी नहीं बोल मेच्योर हो सकते। गए हैं। अफसोस की बात है नेता प्रतिपक्ष क्या भाषा इस्तेमाल करते हैं। ये कोई तरीका होता है? देश का प्रधानमंत्री रिपोर्ट से निकालता हूं। 140 गलत तरीका। करोड़ लोगों ने मिलकर प्रधानमंत्री बनाया है। आप इस तरह से अनाप शराब बातें करते हैं, आपको शोभा नहीं देते हैं। क्या बात करते हैं? नेता प्रतिपक्ष इस तरह का भाषा इस्तेमाल करते हैं, ये कोई तरीका नहीं होता है। मैं इतना कहना चाहता हूँ सर, रक्षा मंत्री जी को अध्यक्ष महोदय, इस देश के प्रधानमंत्री के संबंध में जिस प्रकार के शब्दों का प्रयोग नेता प्रतिपक्ष के द्वारा किया जा रहा है, मैं समझता हूं यह बेहद दुर्भाग्यपूर्ण है और इसकी जितनी भी निंदा की जाए वह कम है। इस देश की जनता ने उन्हें प्रधानमंत्री बनाया है। हमारे दल को इतनी स्ट्रेंथ दी है जिससे स्ट्रेंथ के कारण वह प्रधानमंत्री बने। या किसी व्यक्ति का यह अपमान नहीं कर रहे हैं बार बार मैजिशियन कहकर।